ફક્ત 3 મહિનાની અંદર અમે ઇન્સ્ટાગ્રામની કમાણીથી એટલી બધી વસ્તુ લીધી છે. હવે શું શું છે એ તમને જણાવવાનો છું, પણ હું દરેક વસ્તુની પ્રાઇસ કે તમારે છેલ્લે લાસ્ટમાં ટોટલ મને કહેવાનું છે કોમેન્ટ કરીને કે કેટલો સબ ટોટલ થાય છે. આ છે લાઇટ ડિજિટેકની 6500 રૂપિયા આસપાસની છે, બરોબર, એપ્રોક્સ આંકડો છે આ. બીજું આ હોલીલેન્ડનું માઇક છે, આ સૌ પહેલાં અમે લીધું હતું, આવડું આ 12000નું આવ્યું હતું. હવે આ લાઇટ, આ અંદાથી પહેલી લાઇટ છે અમારી, સ્ટાર્ટિંગ અહીંથી કરી હતી અમે, 600 રૂપિયાની આવી હતી. અને આનું આ સ્ટેન્ડ એક અલગથી લીધું હતું, એ 100 રૂપિયાનું આવ્યું હતું. બીજું છે એક આ મેક મિની 1 TB છે. હવે આની પ્રાઇસ તમારે ગેસ કરવાની કેટલી છે ને એ, બરોબર. બીજું એક આ ડિજિટેકની લાઇટ, આ પાછળથી આપણે યુઝ કરીએ છીએ, આવડી આ 450 વોલ્ટની છે, 12000ની આવી હતી. એનું આ સ્ટેન્ડ અલગથી 600 રૂપિયા. બીજું આપણે જે બેકડ્રોપ જેના ઉપર સ્ટક કરીએ છીએ, આવડું આ સ્ટેન્ડ છે. આ કોમ્બો આખો ઓનલાઈન મેં મંગાવ્યો હતો, 1600 રૂપિયા સમથિંગ આવ્યો હતો આખો. બીજું આ ગોડોક્સનું રિફ્લેક્ટર, જે આ લાઇટમાં આગળ અહીંયા લાગે છે, આની કિંમત કંઈક 3700 રૂપિયાનું આ મને પડ્યું હતું. હવે જેમાંથી આ આપણે વિડીયો ઉતારીએ છીએ ફોન, iPhone 17 Pro Max 1 TB છે. હવે તમારે કોમેન્ટમાં કરવાનું છે કે કેટલો ટોટલ થાય છે. હવે બીજી વાત એ કે આ બધી વસ્તુ કોઈ પણ સોશિયલ મીડિયાની કમાણી નથી, આવા ખોટા વિડીયોમાં ન આવતા. આ બધી જ અમારી જાત મહેનત બિઝનેસમાંથી કમાણી કરીએ છીએ, રાત દિવસ જે મહેનત કરીએ છીએ આ બધું એમાંથી લઈએ છીએ, ત્યારબાદ આ બધું વસ્તુ થાય છે. એટલે કોઈ પણ ખોટી વાત માનવાની નથી, એટલી બધી કમાણી નથી થતી. તો તમારે પણ કંઈક નવું જાણવું છે અને ડિજિટલ પ્રિન્ટ કરાવીએ તો એકવાર જરૂરથી કોમેન્ટ કરજો, ડિજિટલ પ્રિન્ટ.